નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, ખેડા શહેરનો આ લાલ દરવાજા છે અને લાલ દરવાજાની બહાર અહીંયા આપ જોઈ રહ્યા છો તે લાલ દરવાજા કાચા શેરી છે અને એની બહાર સામે સ્ટેટ બેંક છે અને આ સમતળ મેદાન જેવું જે દેખાય છે એ ખેડા શહેરની બદલાતી ભૌગોલિક સ્થિતિ અત્યારે આપ જોઈ રહ્યા છો. અગાઉ અહીંયા તલાટીનો ચોરો હતો. ખેડા શહેર આમ તો જિલ્લા મથક હતું, બૃહદ ખેડા જિલ્લો એટલે આણંદ અને ખેડા જિલ્લાનું મુખ્ય મથક હતું. પરંતુ ત્યારે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો રહેતા હતા. આ એસબીઆઈનું એટીએમ છે, બંધ છે. અને અહીંયા તલાટીનો ચોરો હતો એટલે જે આપણા ખેડાના ખેડૂતો હતા એ મહેસૂલ ભરવા અહીં આવતા હતા. અને અત્યારે આપણે ખેડા શહેરની ભૌગોલિક સ્થિતિ બતાવી રહ્યા છીએ. સામે જો લાલ દરવાજા કાછિયાવાડ છે અને આ દ્રશ્ય હવે ફરી તમને જોવા નહીં મળે, કારણ કે અહીં અત્યારે વિશાળ મોટું લાઇબ્રેરી જેવું કંઈક મકાન બની ગયું છે. લાઇબ્રેરીનું મકાન જે છે એની કોઈ જાણકારી વધારે આપણી પાસે છે નહીં, પરંતુ આપણે તંત્રને વિનંતી કરીએ છીએ કે બિલ્ડિંગ શેનું બન્યું છે, એનો શું ઉપયોગ થવાનો છે, કેટલાના ખર્ચે થવાનું છે, એ બધી વિગત અહીંયા સૂચિ બોર્ડમાં લગાવવામાં આવે તો નાગરિકોને પણ એ જોવા જાણવા મળે. અત્યારે આપણે જુઓ, સ્ટેટ બેંક આગળથી આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ અને સામે ખેડાની ભૂગોળનો ભૂતકાળ બતાવી રહ્યા છીએ. અદૃશ્ય ફરી તમને ક્યારેય જોવા નહીં મળે અને આપણે ખેડાના અનેક બદલાતા જે ભૌગોલિક સ્થિતિ છે અને વિડીયોને બનાવેલા છે અને જીપી સિરીઝ ચેનલમાં આપણે શેર કરેલા છે. આપ ખેડા સિવિલ હોસ્પિટલ છે એનું પણ આવું સરસ ભૌગોલિક સ્થિતિના વિડીયો આપણે શેર કર્યા છે. એ ઉપરાંત અનેક વિડીયો શેર કર્યા છે અને આ વિડીયો આપણે લગભગ 1 વર્ષ કરતાં વધારે સમય પહેલાં શૂટ કરેલો છે. પરંતુ જે બદલાતા સમીકરણો છે, ભૌગોલિક સ્થિતિ છે, એ બધાનું આપણે શૂટ કરી અને યાદગાર આવા વિડીયો શેર કરતા હોઈએ છીએ. એટલે અત્યારે આપ જોઈ રહ્યા છો લાલ દરવાજા બહાર જ્યાં વિશાળ અત્યારે બિલ્ડિંગ બની ગયું છે અને એ ભૂમિનો ઇતિહાસ થોડો આપણે બતાવી રહ્યા છે. તો મિત્રો, આ ખેડાનગરમાં જે લાઇબ્રેરીનું મકાન બનાવ્યું છે એ ભૂમિનું ભૂતકાળ આપણે બતાવી રહ્યા છીએ. વિડીયો ગમ્યો તેને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ અગર આપ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.